સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ અત્યારે બરાબર જામ્યો છે। તેવામાં ફોર્મ વિતરણની પણ શરૂઆત થઈ ગઈ છે। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 16, 17, 18, 19નું ફોર્મ વિતરણ અને તેમાં 148 જેટલા ઇચ્છુક ઉમેદવારોએ આ ફોર્મ મેળવી પોતાની દાવેદારી નોંધાવી દીધી છે। હાલ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકીય પક્ષના કાર્યકર્તાઓ અને ઇચ્છુક દાવેદારો તો ઊભા જ છે ફોર્મ વિતરણ માટે, ફોર્મ મેળવવા માટે, પરંતુ જે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવવા ઈચ્છે છે તેવા પણ જે દાવેદારો છે તેમનો ભારે ધસારો અહીં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યો છે। અહીં અત્યારે વોર્ડ નંબર 16, 17, 18, 19 આ 4 વોર્ડના ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે અને ભારે ધસારો અહીં દાવેદારોનો જોવા મળી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, જે રીતના વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પડઘમો વાગી ચૂક્યા છે, રણસિંગું ફૂંકાઈ ગયું છે, બિગલો ફૂંકાઈ ગયા છે, ત્યારે ઉમેદવારો જે પોતાના મત વિસ્તારમાં જેઓ નોંધણી કરાવવા માટે જે ચૂંટણી લડતા જે ઈચ્છુક જે ઉમેદવારો છે તેઓ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટે તેઓ પહોંચી રહ્યા છે। વોર્ડ નંબર 16થી 19 સુધીના અહીંયા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ છે તે વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ દિન સુધી જે 2 દિવસમાં 148 જેટલા ઉમેદવારોએ ફોર્મ છે તે અહીંયાથી લીધા છે ને 11 તારીખ સુધી આ ફોર્મ કલેક્ટર કચેરીને ખાતે તેઓ ભરીને તેઓ આપશે ને આમાં 11 તારીખે જે ફોર્મ છે તે ચકાસણી છે તે કરવામાં આવશે ને જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ઉમેદવારો અત્યારે ચૂંટણી લડવાના જે ઈચ્છુકો છે તેઓ કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા માટે પહોંચી રહ્યા છે। અત્યાર સુધી 148 જેટલા ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।